નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળના લેક્ચરમાં જોયું ચેપ્ટર નંબર 2 જોયું, એનું એક ઉદાહરણ જોયું હતું. એનું થોડુંક રિવાઇઝ કરી નાખીએ તો ચલો કેટલીક વ્યાખ્યાઓ છે. પહેલી છે એકપદી. જેની અંદર એક જ પદ હોય. જેની અંદર એક જ પદ હોય. ચાલો દ્વિપદી. તેની અંદર પદ કેટલા? 2. બહુપદી 3 થી વધારે પદ. આ વિશે પદ વિશે માહિતી મેળવી. ઠીક છે. હવે જો પદ મેળવી નાખ્યા. રેડી. તો હવે શું પદ પછી આવે ચલ. ચલ કોને કહેવાય? ચલો વિદ્યાર્થી મિત્રો બતાવો કમેન્ટમાં જરા ચલ બતાવો. તમે જો કાલની રિવાઇઝ કર્યું છે તમને ખબર છે. ચલ કેવું છે કે જેની કિંમત અનેક હોય એને કહેવાય ચલ. અને જે એને x, y, z વડે દર્શાવાય. દાખલા તરીકે 2x છે, તેમાં ચલ કેટલું છે? ચલ x છે. ઠીક છે. તો સ્ટાર્ટ કરીએ. ચલ છે. પહેલો જ પ્રશ્ન આપણે ચલનો જ હશે. નીચે આપેલું છે કઈ ચલ બહુપદી છે? નથી. તમારા માટે જવાબ કાઢવાનો. 4x² - 3x + 7. તો આમાં જે 4x² છે એમાં આ એક x અને એક 3x નું છે. એટલે કે કેટલા? બે પદો મેં x આપેલું છે. તો આને શું કહેવાય? દ્વિચલ. અને કહેવાય દ્વિચલ. પ્રશ્ન નંબર 2. y² + √2. તો એમાં ખાલી એક y² જ ચલ આપેલું છે. તો આમાં કેટલા ચલ હશે? એક ચલ આપેલું છે. ઠીક છે. ત્રીજું છે 3√t + t√2. 3√t + t√2. ચલો રૂટને શું કહેવાય? 1/2 કહેવાય. રૂટને 1/2 કહી શકાય. તો રૂટ 1/2. તો એક ફોર્મ્યુલા છે કે જે ચલ હોય ચલની ઘાતાંક હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. એટલે એક્ઝામ્પલ 1 હોય, 2 હોય, 3 હોય, 4 આવી રીતે હોય. 1/2, 1/3 આવી હોઈ શકે નહીં. ઠીક છે. તો આમાં શું છે? 3√2 + t√2. તો 3t 1/2 + t√2. તો 3t 1/2 આવે. અને પૂર્ણાંક સંખ્યા કહી શકાય નહીં. તો આ ચલ બહુપદી નથી. y + 2/y. આ પણ દેખો 2y એટલે y - 1/2 છે. એટલે આ પણ સંખ્યા નથી. 1/1/2 ને શું કહી શકાય? -1/2 કહી શકાય. -1 કહી શકાય. જે પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થતી નથી. લાસ્ટ છે આખેલી છે ત્રિચલ. કારણ રીઝન શું?
तो देखो आम एक एक्स ની 10 घात आ एक है, वाय ની 3 घात बीजो और टी ની 50 घात आ त्रीजो, એટલે 3 ચલ આપેલા છે એટલે આને કહેવાય ત્રિચલ બહુપદી। ठीक है, आ प्रश्न नंबर 1 कम्प्लीट थी गयो। कोई पण डाउट होय, डाउट माटे कॉमेंट में प्रश्न लखवानो अथवा टेलिग्राम, ठीक है, कॉमेंट अथवा टेलिग्राम पर प्रश्न लखी नाखवानो। तो क्वेश्चन नंबर 2 शू है, एक्स स्क्वेर नो सहगुणक। तो 2 प्लस एक्स स्क्वेर प्लस एक्स, चलो एक्स स्क्वेर नो सहगुणक लखवानो। तो आ पद में एक्स स्क्वेर क्या है, आ रे एक्स स्क्वेर। तो एक्स स्क्वेर नो सहगुणक केटलो छे, कई न होय तो 1। सहगुणक कई रीते होय, सहगुणक એટલે કે 4t स्क्वेर प्लस 3t प्लस 7 एग्जाम्पल आपेलू है। तो एमां जो टी स्क्वेर नो सहगुणक केटलो छे, 4 छे। जे आगळ रोकड़ा आपेला होय ए ज। टी नो सहगुणक केटलो छे, 3। आ तो 7 आने तो शुं कहेवाय, अचल संख्या कहेवाय। आ छे अचल संख्या, ठीक है। तो 3, ठीक। तो हवे देखो आमां शुं छे, एक्स स्क्वेर नो सहगुणक शुं छे, 1। आई नो जवाब आवशे 1। चलो डबल आई नो शुं जवाब आवशे, एक्स स्क्वेर नो सहगुणक केटलो छे, आमां -1। आगळनी निशानी ध्यानमां राखो, माइनस होय तो माइनस मूकवानो, प्लस होय तो प्लस मूकवानो। चलो त्रीजा नंबर में शुं जवाब आवशे, एक्स स्क्वेर नो सहगुणक शुं छे, π/2। અને आई वी नो शुं आवशे जवाब, एक्स स्क्वेर नो सहगुणक शुं छे, 0। कई न होय तो 0। ओके, चलो नेक्स्ट प्रश्न है, 35 घातांक वाળી द्विपदी कोईपण एक उदाहरण। 35 घात કેટલી હોવી જોઈએ, 35 અને દ્વિપદી એટલે 2 15 હોવી જોઈએ। तो 2x 35 प्लस √2y। આવું કોઈ પણ એક્ઝામ્પલ બનાવી શકો છો જેની અંદર 2 પદ હોય અને ઘાત કેટલી હોય, 35 હોય, ठीक છે। અને બીજું શું છે, 100 ઘાતાંકવાળી એકપદી એટલે 1 હોય तो 4x ની 100 घात। चलो नीचे आवेलू सूर्य एक द्विघात और त्रिघात में वर्गीकरण। चलो सूर्य एक द्विघात और त्रिघात में वर्गीकृत करवानुं छे। तो आमां केटला पद छे, आमां केटला पद छे, 2 छे। तो आने शुं कहेवाय, द्विघात। तो आपणे एक ऑप्शन लखी नाखो, ऑप्शन नंबर आई। आमां आवशे, आमां केटला छे, 2 छे। तो आमां शुं आवशे, डबल आई। आमां केटला छे, 3 पद छे। तो त्रिघात 3 पदीमां। आमां केटला छे, 2 पद छे। तो आमां आवशे, आमां केटला छे, 1 पद छे। आमां पण 1 पद छे અને આમાં પણ 1 पद छे। આવી રીતે